વાંચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 3. ખેરાલુનો રાણો. થોડી જ વારમાં સોના રૂપાની ઘંટડીઓનો અવાજ સંભળાયો. તેની સાથે તરત જ નમણી, મયુરભંગી, ચપળ એવી એક સાંઢણી આવતી નજરે ચડી. હાંકનારની પાછળ સાંઢણી ઉપર જૂના રાજપૂતીના ભવ્ય અવશેષ જેવો એક વયોવૃદ્ધ આદમી બેઠેલો દેખાયો. લોકો બે હાથ જોડીને એને નમી રહ્યા હતા. વાંચીની દેવી એને આવતો નિહાળી રહી. દામોદર, આ તો રાણોજી પોતે આવ્યા લાગે છે. મહલ ત્યાં પહોંચ્યો જણાય છે. કંઈક સળગશે તો ખરું. એ બહુ જ ધીમેથી બોલી ગઈ. રાશિજી. રાણાની સાંઢણી પાસે આવતા તેણે કૈલાશ રાશિ તરફ દ્રષ્ટિ કરી. કૈલાશ રાશિ સમજી ગયો. તે તેના સાનિધ્યમાંથી વચ્ચેથી ખસી ગયો. એક પળમાં સાંઢણી દરવાજા પાસે ઝૂકી. એના ઉપરથી શરીરે જરાક નમી ગયેલો પણ હજી પોતાની અન્નમ ખુમારી દાખવતો રાણો નીચે ઉતર્યો. એના હાથમાં સીધી લાંબી સિરોહીની ભયંકર તલવાર હતી. રાણો પોતાની જાતને એના ઉપર જરાક ટેકવી રહ્યો હતો. નમેલું શરીર નમેલું ન લાગે પણ જાણે એક પ્રકારનો અણીસૂટ ટેકનો કાંટો તેમાંથી ઉગી નીકળ્યો જણાય એવી અજબ અડગતાથી એ નીચે ઉતરીને ઊભો રહ્યો. જુવાનીના સમયના ઉગ્ર પ્રતાપની સ્પષ્ટ છાયા હજી એના ચહેરા ઉપર બેઠી હતી. લાલ ટસરવાળી એની ભલી ભોળી વિશાળ વૃદ્ધ કડક આંખમાં રાજપૂતી અભિમાની ભરેલી આકર્ષકતા હતી. એણે લોકો સામે જરાક નજર ફેરવી અને સેંકડો રનના જૂના યોદ્ધાઓને જોતા જ લોકકંઠમાંથી એકી સાથે અવાજ ઉઠ્યો. મહારાજા જેહુલનો જય. વૃદ્ધે ઘણી સૂકી લીલી દેખી હતી. લોકોને નચાવવાની પણ એની પાસે શક્તિ હતી. એણે હાથ હલાવીને એથી જરાક હસતા કહ્યું, ઘર ભેગા થાવ, ઘર ભેગા થાવ. તમારા જેવી ઉંમરે અમે અત્યારે સરસ્વતીમાં નૌકા વિહાર કરતા હોઈએ સુંદરીઓ સાથે. આ તે રાજ દરબારનો સમો છે કે સુંદરી દરબારનો? લોકો હસી પડ્યા. એક ઘડી પહેલાંના પુષ્પનૃત્યની વાત તો જાણે ભૂલી જ ગયા. પાછળના ભાગમાંથી થોડા થોડા સરકવા માંડ્યા. કેટલાક કુતૂહલથી ઊભા રહ્યા. સૌ જુદા જુદા પડી ગયા. વાંચીની દેવી તરફ ફરીને એણે જરાક તલવાર માથે અડાડી. માથું નમાવ્યું. તે આગળ વધ્યો. ખેરાલુનો આ વયોવૃદ્ધ રાણો જેહુલ એ મૂળરાજ સોલંકીના જમાનાનો છેલ્લો વીર પુરુષ હતો. એની સાથે રમનારા અને રણમાં લડનારા સૌ એક પછી એક ચાલી નીકળ્યા હતા. એ એક બાકી રહ્યો હતો. કોઈ મહાન વૃક્ષનું છેલ્લું મૂળિયું ભૂમિને પ્રીતથી વળગી રહે એમ એ પૃથ્વીને વળગી રહ્યો હતો. વૃદ્ધ હતો છતાં એવો જ ટેકી અને એટલો જ માની હતો. હાસ્ય મસ્કરી કરી જાણતો ને ઝીલી જાણતો. બોલતો પણ મર્મમાં, પરંતુ પોતાનું કે રાજનું અપમાન સહી શકતો નહીં. એની જરા જેટલી અવગણના કોઈનાથી થઈ શકતી નહીં. અને થાય તો કાં અવગણના કરનાર હોય નહીં, કાં રાણો હોય નહીં. એવી ભયંકર એની છાપ હતી. રાજા પાસે ને લોક પાસે એની વીર પુરુષ તરીકેની પ્રતિષ્ઠા હતી. એને પોતાની પાસે આવતો જોઈને વાંચીની દેવીએ એક સહેજ નિશાનીથી લોકોને વેરાઈ જવાની વિનંતી કરી લીધી. રાણો ગયા જમાનાનો છેલ્લો ભવ્ય અવશેષ, મહાન રુદ્રમાળના મંદિર જેવો ઉત્તુંગ અને પવિત્ર. કોઈને હાથે એની જરા જેટલી પણ અવગણના ન થઈ બેસે એ અત્યારે ખાસ સંભાળવાનું હતું. રાણાનો આવવાનો ભેદ વાંચીની કળી ગઈ હતી. એને અહીંના સમાચાર મહલે પહોંચાડ્યા હતા. એટલે વૃદ્ધ પુરુષ તરત મહારાજ ચામુંડરાજ પાસે આવી પહોંચ્યો. જે ફેરફાર શાંતિથી કરવાની યોજના હતી એમાં રાણો આવતા ઉગ્ર વિરોધની હવા ઊભી થશે એમ એને લાગ્યું. મહલને સીધે સીધો ભોયમાં ન ભંડારવામાં ભૂલ થઈ ગઈ એમ એને જણાયું. મહલ વિના મહારાજને બહુ લાગી આવશે એટલી ગણના રાખી તો આ પરિણામ આવ્યું. રાજનીતિને મા બાપ ભાઈ ભાંડું કોઈ હોતા નથી. એ સત્યને ભૂલી જવા માટે એને જરાક ગ્લાનિ થઈ પણ તરત પાછી પરિસ્થિતિ સંભાળવામાં તત્પર થઈ ગઈ. કંટક, રાણોજી આવે એટલે દરવાજા બંધ કરો. લોકો સૌને ઘેર જાય. કહેવાની વાત કહેવાઈ ગઈ છે. રાણોજીને પણ થાક લાગ્યો હશે. તે રાણાને લેવા માટે 2 પગલાં સામે ચાલી. 2 હાથ જોડીને એને પહેલાં નમસ્કાર કર્યા. મીઠા મોહક અવાજે બોલી, કાકા, તમે આ ઉંમરે ઉઠીને શું કામ રાત માથે લીધી? અમને કહેવરાવ્યું હોત તો અમે પોતે ત્યાં આવી જાત નહીં. વલ્લભરાજ તો તમને મળવા માગતો હતો. એ આગળ ચાલી. રાણો પાછળ આવ્યો. દામોદરને ક્યાંક જવા માટે તત્પર થતો જોઈ વાંચીની દેવી તેના તરફ ફરી. બહુ જ ધીમેથી એના કાનમાં એણે કહ્યું, દામોદર, આ ડોસો આવ્યો છે. હવે એની પાછળ સૈન્ય આવતું હશે. તું હમણાં ક્યાંય જતો નહીં. કોટપાળને હવે હાથ કરવો પડશે. ખેરાલુનો કોઈ સૈનિક અંદર આવી જાય નહીં. ડોસાને એકને તો પહોંચી વળાશે. સૈન્ય સાથે વિગ્રહ માંડવો અત્યારે નહીં પોસાય. લાટનો કીર્તિરાજ ટાંપી રહ્યો છે એવા ટાણે. તલવારને ટેકે ટેકે આગળ વધતો રાણોજી સામે હાથ જોડીને ઊભેલ બાલુકરાઈને જોઈને જરા અટક્યો.
બાલુકરાયજી, આ તમને સૌ જુવાનડાને છેલ્લે છેલ્લે મળી લેવા આવ્યો છું. કાલની કોને ખબર છે? છેલ્લા હોય કાકા, વાંચીની દેવીએ પાછા ફરતા લાડથી કહ્યું. હજી તો ભીમદેવ તમારી પાસે આ સીધી તલવારના દાવ શીખવા આવવાનો છે. રાણો હસ્યો. ભીમદેવ કુમાર કેવડાક થઈ ગયા છે? હવે તો ઠીક કાઠું કર્યું છે. હમણાં આવતો હશે કે આવશે? આવડો તો લાગે. વાંચીની દેવીએ દામોદર તરફ આંગળી ચીંધી. આ ભાઈ કોઈ નવા જુવાન લાગે છે. રાણાનું ધ્યાન ક્યારનું દામોદર તરફ ખેંચાયું હતું. વાંચીની દેવીએ એને કાનમાં વાત કરીને એ ચમક્યો હતો. કોણ એ? ન ઓળખ્યા રાણાજી? બાલુકરાયે જવાબ વાળ્યો. એમનું નામ દામોદર. સોમનાથના પંડિત બ્રાહ્મણ કહે છે એ? રાણાએ તેની સામે જોયું. દામોદર શબ્દમાં રહેલો કટાક્ષને આંખમાં રહેલું ઝેર પી ગયો. હા પ્રભુ, તેણે વિનયથી બે હાથ જોડ્યા. હું સોમનાથથી આવું છું. બાલુકરાય રાણા પાસે આવ્યો. ટેકો દેવા માટે હાથ લાંબો કર્યો. આગળ ચાલો, હું આવું છું. મારે હજી ટેકો ન હોય બાલુકરાયજી, હજી ટેકાને વાર છે. મારે મહારાજને નિહાળવા છે બહેન. રાણો આગળ ચાલતા બોલ્યો. તમને પણ સૌને નિહાળી લઉં. ક્યાં છે યુવરાજકુમાર વલ્લભરાજ? વાંચીની દેવીના પેટમાં તેલ રેડાયું. પણ હું એમ કહેતી હતી કાકા, તમે અમને તેડવા આવ્યા હોત ભાઈ ભાંડરૂને તો ત્યાં અમે ન આવી જાત. તમારે હવે આ ઉંમરે આ ઉપાધિ. તમે તો ત્યાં આવો બાપ આવો. કેમ ન આવો? હું તમારો છું. તમે સંભાળ લેવા આવો ને. પણ મારું માયલું માને નહીં તો જીવતો છું ત્યાં કીધું મહારાજને છેલ્લા જોઈ લઉં. આવતીકાલની કોને ખબર છે? મહાકળજગ આવી ગયો છે. અમારા સાથવાળા તો સૌ ગામત્રા કરી ગયા. આ એકલો હું રહ્યો છું. જે દી ભગવાન સોમનાથ દેખાડે ઈ ખરા. હવે તો એકલું બહુ લાગે બહેન. કીધું બે ઘડી મન મનાવી આવું. ક્યાં છે મહારાજ? બાલુકરાયજી, તમે જરાક સાથે રહેજો. મારે તમને બે વેણ કહેવા છે. એના શબ્દોમાં રહેલ ધ્વનિ વાંચીની દેવી સંચિત સાંભળી રહી. એક ઘટિકામાં એણે પાટણના કોટવાલને વશ કરવો જોઈએ, નહીતર વૃદ્ધનું સૈન્ય પાટણમાં આવી પડશે. એના મનમાં નવી ચિંતા જન્મી. હમણાં તો પાછું લાટવાળાનું સંભળાય છે. ખરું બહેન? વિચારે છે મહારાજ કંઈ એ તરફ જવા માટે? તો હું ઘરડો છેલ્લે લાવો લઈ લઉં. મહારાજને તમે મળશો ત્યારે વાત થશે કાકા. બાલુકરાયજી, તમે સાથે રહેજો. હું તો સાથે જ છું બહેન. વાતું કરતા હતા ગલઢેરા બાલુકરાયજી કે કળજગમાં રાજાના અપમાન થશે. અમારા કમભાગ્ય કે આજે એ નજર જોયા. ચાલો ત્યારે હું મહારાજને જરા નિહાળી લઉં. ક્યાં છે મહારાજ? તું આવે છે બહેન? વાંચીની દેવીને પ્રશ્નમાં ઘણો અર્થ લાગ્યો. ડોસાએ નાનો જવાબ મળશે એમ ધારીને જ પૂછ્યું હતું, પણ ના કહેવામાં ભય હતો. આને ના બંનેના મિશ્રણનો જવાબ ખોળી રહી. વલ્લભરાજ મહારાજને ખબર આપી આવું બહેન? કાં તમે એમને સાથે લઈને મહારાજ પાસે જાઓ? દામોદરે પડખેથી રસ્તો કાઢ્યો. એલા હા દામોદર, રાણાજી આવ્યા છે એ વલ્લભરાજને કહેવાનું તો રહી ગયું. ચાલ બંને ભાઈઓને હું ખબર કરી દઉં. કાકા, તમે પહોંચો ન પહોંચો મહારાજ પાસે, ત્યાં હું આવી બંને કુમારોને લઈને. વાંચીની દેવીએ ઉતાવળે અંદર જવા દોટ મૂકી. રાણો એને જતી જોઈ રહ્યો. બાલુકરાયજી, ચાલો. મહારાજ ક્યાં છે? આ કુમારી મહારાજ મૂળરાજદેવની, અમારી તો દીકરી જેવી ગણાય. પણ મહારાજની અવગણના કરશે વધુ પડતી તો પછી અમારા જેવા સાથે કામ છે હો. મને મહલ્લે કહ્યું છે. તમે જરાક એને સમજાવી દેજો. સમજાવીએ માને તેમ નથી તો ભલે બેસતીમાં સરસ્વતીને કાંઠે. એને કુસુમવતી તૈલપની બહેન તપ કરે છે, એના ભેગી આ બીજી. કાલે ખેરાલુથી રણરંગ આવે છે. 5000 ઘોડું હશે. બસ છે ના એટલું તો? બસ લાગે છે. અહીં તો કોઈ મહારાજની અવગણના સહી શક્યું નથી. હજુ સુધી તો કોઈ એની પડખે નથી. કુમારો બંને અડગ છે. આ એક બે સાધુ બાવા છે એ તો ઠીક. હવે લોકો જરાક રવાડે ચેડ્યું છે, પણ એ તો બેસી જશે. કાંઈ વધારે પડતી વાત થાય તેમ લાગતું નથી. તે છતાં કોટપાલ છે, મહામંત્રી છે, દુર્લભરાજ પોતે છે. મહારાજ પ્રત્યે સૌને અડગ ભક્તિ છે. ચાલો ત્યારે બાલુકરાયજી, જરા રાજમહાલયને પણ ચારે તરફ નિહાળી લઈએ. સવારે અમારા સૈનિકો તમે ગોઠવશો એમ ઊભા રહી જશે. જોઈએ પછી.